વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બિલ્ડરની ઇનોવા કારે 8 મહિનાની માસૂમ બાળકીને કચડી, માથા પર ટાયર ફળી વળતા બાળકીનું મોત। પોલીસે હિટ એન્ડ રન કેસમાં કાર ચાલક બિલ્ડર જીત પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો। ભાયલી કેનાલ રોડ પર આવેલી 5455 નામની સાઇટ પર બની હતી ઘટના। સૂઈ રહેલી બાળકી પર ચડાવી દીધી હતી ઇનોવા કાર। ઘટના બાદ પોલીસ ચોપડે બિલ્ડરને ફરાર દર્શાવાયો। વડોદરા તાલુકા પોલીસે બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી। ગઈકાલે સવારે 9:30 આસપાસ 5455 એક સ્કીમ છે ભાયલી વિસ્તારમાં। ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઇટના, એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા ત્યારે એક બાળકી હતી, એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે। અને આ જે સ્કીમનું નામ છે 5455, એ ભાયલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ। ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી ચાલુ છે। એ વખતે દીકરી ત્યાં સૂતેલી હતી અને આડી પડેલી હતી, એટલે આ જે બિલ્ડર જે છે એ અંદર ગેટમાં એન્ટર થયેલા ત્યારે જ એના પર આ ટાયર એનું ફરી વળ્યું હતું। એ સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને એ તપાસમાં આગળ જે ડિટેલ આવશે આપણી સાથે પણ એ શેર કરીશું। યસ, બિલ્ડર જે છે જીત પટેલ એ પોતે જ આ ગાડી ચલી રહ્યા।